નમસ્કાર દોસ્તો, જો તમારે તમારી નોકરી કે વ્યવસાય માટે કાર, જીપ કે વાન લઈને વારંવાર ટોલ રોડ એટલે કે નેશનલ હાઈવે કે એક્સપ્રેસ વે પરથી પસાર થવાનું થાય છે અને દરેક વખતે તેમાં વચ્ચે આવતા ટોલ પ્લાઝા પરથી ટોલ ટેક્સ ભરવો પડે છે, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. એટલે આ વિડીયોને અંત સુધી જોજો અને જો માહિતી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો. તો આવો જાણીએ આ માહિતી શું છે. ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફીના નિયમો 2008માં સુધારો કરી અને એક નવો નિયમ એડ કરવામાં આવ્યો છે. જે નિયમ મુજબ જેમ આપણે સરકારી બસમાં મુસાફરી કરવા માટે મંથલી પાસ કઢાવીએ છીએ, તે જ રીતે ટોલ રોડ ઉપરથી પસાર થતી વખતે જે આપણે ટોલ ટેક્સ ચૂકવીએ છીએ, એ ટોલ ટેક્સની ચૂકવણીમાં પણ વાર્ષિક પાસનો નિયમ અમલમાં મૂક્યો છે. આ નવા નિયમ અનુસાર બિન વાણિજ્યિક કાર, વાન કે જીપ માટે તમે વાર્ષિક રૂપિયા 3000નો પાસ કઢાવીને વધુમાં વધુ 200 ટોલ બૂથનું ક્રોસિંગ કરી શકો છો. મતલબ કે રૂપિયા 3000ના પાસમાં 1 વર્ષ અથવા 200 ટોલ બૂથનું ક્રોસિંગ, બેમાંથી જે વહેલું પૂરું થાય એની મર્યાદામાં તમે લાભ લઈ શકો છો. આ બાબતને વધારે સરળ ભાષામાં સમજીએ તો 3000 રૂપિયામાં 200 ટોલ બૂથનું ક્રોસિંગ, મતલબ કે એક ટોલ બૂથનું ક્રોસિંગ કરવા માટે આપણે 15 રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. હાલમાં સામાન્ય રીતે દરેક ટોલ બૂથ પર આપણે મિનિમમ 50 રૂપિયાનો ટોલ ટેક્સ તો ચૂકવીએ જ છીએ. એ દ્રષ્ટિએ વિચારીએ તો આપણને સીધો 70% ફાયદો થઈ શકે છે. ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના તારીખ 11 ઓગસ્ટ 2025ના પરિપત્ર અનુસાર આ ફાસ્ટેગ વાર્ષિક પાસનો નવો નિયમ તારીખ 15 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે. એ પ્રમાણે તમે પણ 15 ઓગસ્ટ 2025 થી આ ફાસ્ટેગ વાર્ષિક પાસનો લાભ મેળવી શકો છો. અને હા, સાથે એ પણ જણાવી દઉં કે દર વર્ષે 1 એપ્રિલે વિશ્લેષણ કરી અને સરકાર દ્વારા આ રકમમાં સુધારો કરવામાં આવશે. હવે એ સમજીએ કે આ ફાસ્ટેગ વાર્ષિક પાસ કઢાવવો કઈ રીતે. એના માટે NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આધિકારિક વેબસાઇટ પર જઈને અથવા રાજમાર્ગ યાત્રા નામની એપ્લિકેશન પર જઈને તમારો વેરીફાઈડ ફાસ્ટેગ આઈડી અને તમારા વાહનનો નંબર, આ બંને વસ્તુ દાખલ કરી અને તમે પાસ કઢાવી શકો છો. આશા રાખું છું કે તમને ફાસ્ટેગ વાર્ષિક પાસના નવા નિયમની સંપૂર્ણ જાણકારી મળી ગઈ હશે. તમે પણ તમારી અનુકૂળતા પ્રમાણે આ નવા નિયમનો લાભ લઈ શકો છો. જો માહિતી ગમી હોય તો વિડીયોને શેર અને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.